જગદંબા ગ્રુપ મહુવા દ્વારા રક્ષાબંધન પર્વને લઈ રાખડીનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું, તો સાથે જ વડીલની પુણ્યતિથિ નિમિત્તે ફ્રીમાં વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે પૂજ્ય ભગત બાપુ અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જગદંબા ગ્રુપ મહુવા દ્વારા રક્ષાબંધન તહેવારને લઈ વિના મૂલ્યે રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો વડીલોની પુણ્યતિથિ નિમિત્તે ફ્રીમાં વૃક્ષોના રોપાનું વિતરણ પણ કરાયું। આ તકે પૂજ્ય ભગત બાપુ અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોંઘવારીનો માર અને આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે તહેવારો ઉજવવા કઠિન થતા હોય છે, અને તેને લઈ જગદંબા ગ્રુપ મહુવાની બહેનો દ્વારા ફ્રીમાં રક્ષા કવચ એટલે કે રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાખડી વિતરણ કાર્યક્રમ મહુવાના ગાંધીજીના પુતળા ખાતે રખાયો હતો, જેમાં ખાસ આશીર્વચન આપવા શ્રી ખીમનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય ભગત બાપુ, સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, નાગરિક બેંકના બિપિનભાઈ સંઘવી, કોળી સમાજના અગ્રણી બાબુભાઈ જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ જગદંબા ગ્રુપની બહેનો દ્વારા સમાજને સ્પર્શતા ઉપયોગી કાર્ય અને લોક ઉપયોગી કાર્ય કરી મહુવા શહેરના લોકોમાં જગદંબા ગ્રુપને પ્રશંસા સાથે સન્માન મળી રહ્યું છે। ત્યારે આ જગદંબા ગ્રુપના મીનાબેન સાંકળિયા શું કહે છે તે જાણીએ। જય જગદંબા, મીના સાંકળિયા। જગદંબા ગ્રુપ ભારતીય નારી તરફથી આજે ગાંધીના પુતળે વિનામૂલ્યે રાખડી વિતરણ તેમજ કેશુભાઈ ભીમજીભાઈ સાંકળિયાની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે વૃક્ષા વિતરણ કરેલું છે। તો મહુવા તાલુકાના તમામ નાગરિકજનોને વિનંતી કે આવા નવા કાર્યક્રમોમાં કરતા રહીશું, તો સાથે સાથ અને સહકાર આપી જોડાય અને બધી બહેનોને જે મેસેજ મળે તેમને જગદંબા ગ્રુપમાં જોડાવવું હોય તો મીના સાંકળિયાને સંપર્ક કરવા નમ્ર વિનંતી। જય સિયારામ। ત્યારે ફ્રીમાં રાખડી વિતરણ સ્થળે જ આ જગદંબા ગ્રુપની બહેનો દ્વારા જગદીશભાઈ સાંકળિયાની પ્રેરણાથી અને સ્વ કેશુભાઈ સાંકળિયાની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષોના રોપાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ટૂંકમાં જગદંબા ગ્રુપની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે ફ્રીમાં રાખડી વિતરણ કરાય તો વડીલોની પુણ્યતિથિ નિમિત્તે ફ્રીમાં વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ જગદંબા ગ્રુપની બહેનો વિશે મહુવા નગરપાલિકાના પ્રમુખ શું કહે છે તે જાણીએ। જય સિયારામ। કેશુભાઈ ભીમજીભાઈ સાંકળિયા તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણનું આજે સરસ મજાનું વિતરણ કર્યું છે, અને જગદંબા ગ્રુપમાં એમની દીકરી છે મીનાબેન સાંકળિયા, એ બહુ સરસ મજાની 600 બહેનોને સાથે લઈ અને જગદંબા ગ્રુપ છે એનું સંચાલન કરે છે, અને આજે ફ્રી રાખડી વિતરણ અને સાથે સાથે વૃક્ષારોપણનું પણ ફ્રી વિતરણ કર્યું છે। અને બધી દીકરીઓ અને બહેનો છે એ બહુ સરસ મજાનું બધા સાથે રહી અને સરસ મજાનું કાર્ય કરે છે। અને આ પણ પહેલાંના દિવસોમાં ઉનાળામાં પણ એ લોકો શરબત વિતરણ કર્યું હતું, અને અત્યારે ફ્રી રાખડીનું વિતરણ કરે છે। એટલે મીનાબેન સાંકળિયા અને તેમના ગ્રુપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને આવનારા દિવસોમાં પણ બધા સાથે મળીને મહુવાના માટે આવી બધી સરસ મજાની પ્રવૃત્તિઓ કરે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય સિયારામ।